સમય પહેલા ગણેશ ગોંડલના કેસથી વિવાદમાં આવેલા રાજુ સોલંકી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વખતે વિવાદનું કારણ એક વાયરલ ઓડિયો છે। આ ઓડિયોમાં કથિત રીતે રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે તેમણે થોડા સમય પહેલા એક વ્યક્તિની હત્યા કરી હતી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગણેશ ગોંડલ વખતે જે રાજુ સોલંકી ચર્ચામાં આવ્યા હતા અને વિવાદમાં આવ્યા હતા, એ રાજુ સોલંકી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। તેમનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જે ઓડિયોમાં તે એક અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે અને આ વ્યક્તિને તેઓ કહી રહ્યા છે કે થોડા સમય પહેલા જે સલીમ શેખની આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો તેની તેમણે હત્યા કરી હતી। પહેલા આખો ઓડિયો શું છે અને જે રાજુ સોલંકી આ કથિત ઓડિયોમાં શું સ્વીકારી રહ્યા છે તે સાંભળીએ। મારી વાત સાંભળી લે, તું મારી વાત સાંભળી। મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય? મારી છોકરી મુસલમાનનો છોકરો લઈને વી ગયો, તને ખબર છે? હા, એ હશે કદાચ। મારી છોકરી વી ગઈ પછી ભાઈ છોકરાનો બાપો મરી ગયો, તને ખબર નથી કઈ? ના, એ ખબર નથી। હા, વિડીયો બેન પૂછો ક્યાં મળ્યો છોકરાનો બાપો? ભાઈ સોનેરી પાસે વડલામાં ટીંગાડી દીધો, ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ। બરાબર, એનું આવ્યું હું આત્મહત્યા, મરી ગયો બિચારો, આવ્યું કે આત્મહત્યા કરી ગયો, સમજી ગયો? એમાં અહીં તમે રાજુ સોલંકીનો એ ઓડિયો સાંભળ્યો। જો કે આ ઓડિયોની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ ઓડિયો સામે આવ્યા બાદ એસપી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઓડિયોમાં કેટલી હકીકત છે અને તેમાં રાજુ સોલંકીનો જ અવાજ છે કે કેમ તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે આ કથિત ઓડિયોમાં જે વાત સામે આવી છે તે વાતમાં જો હકીકત હશે તો પછી રાજુ સોલંકીની જે મુશ્કેલી છે તે ભવિષ્યમાં વધી શકે છે, પરંતુ હાલ આ મામલે કોઈ અહેવાલ સામે આવ્યા નથી કે આ રાજુ સોલંકીનો જ ઓડિયો છે। ચક્રવાત ન્યૂઝ પણ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। અમે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે કે પોલીસ રિપોર્ટમાં આ સમગ્ર ઓડિયો વિશે શું માહિતી સામે આવે છે। સમગ્ર પોલીસ રિપોર્ટ સામે આવ્યા બાદ જ આ વિડીયો કે ઓડિયોની હકીકત સામે આવશે, પરંતુ હાલ જે આખો મામલો સામે આવ્યો છે તેને લઈને રાજુ સોલંકી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। હવે આ આખો ઓડિયો સામે આવ્યા બાદ જે આખી વાતચીત તમે સાંભળી તે પરથી તમને શું લાગે છે? શું આ રાજુ સોલંકીનો જ અવાજ છે અને જે પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે, શું રાજુ સોલંકીએ તેની હત્યા કરી હશે કે કેમ? આખી ઘટનામાં તમારું જે મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।